નમસ્કાર મિત્રો, આવનાર સમયમાં 26 તારીખથી એસએસસી અને એચએસસી ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા એ ચાલુ થઈ રહેલી છે. હવે વિદ્યાર્થીઓમાં અત્યારે ઘણી મૂંઝવણો છે. મારું પેપર કેવું જશે, મારી તૈયારી થઈ નથી, મારું રિવિઝન થયું નથી. પરંતુ હજુ પણ તમારી પાસે સમય છે. તમે શું કરી શકો છો? આ એક અઠવાડિયામાં તમારી પાસે મહેનત કરવા માટે શું છે? તો ચલો, તમે બોર્ડમાં પરીક્ષામાં સફળ થવા માટે અમુક શું ટિપ્સ છે તમે તમારી સમક્ષ હું તમારી સાથે શેર કરવા માગું છું. તો ગભરાવાની કંઈ જરૂર નથી. આ બોર્ડની પરીક્ષા તમારી લાઈફની છેલ્લી પરીક્ષા નથી. ઓકે, તો ચાલુ કરીશું. સૌથી પહેલાં તો તમે આખો વર્ષ સખત મહેનત કરેલી છે, બરાબર છે. પરંતુ તમારું મન અત્યારે કેવું રાખવાનું? શાંત રાખવાનું. તમારી માનસિક શાંતિ તમારા માટે ખાસ જરૂરી છે. સાથે સાથે પ્લાનિંગ કરો કે હું કયા વિષય પર ફોકસ કરી શકું છું, કયા વિષયમાં મારે મહેનત કરવાની છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો જ તમને સફળતા મળશે. મીન્સ કે મહેનત, તમારો સ્માર્ટ પ્લાનિંગ, પછી તમારી મનની શાંતિ, આટલી વસ્તુ તમારે ખાસ જોવાનું રહેશે. તો તમને શું મળશે? સફળતા મળશે. પછી બીજી વસ્તુ કે નવા નિયમો કે ટોપિકો અત્યારે તમારે ટાળવાની ખાસ જરૂર છે, બરાબર છે. નવું વાંચન કરવાનું અત્યારના સમયમાં બંધ કરો. અત્યારે એક્ઝામનો સમય છે, બરાબર છે. તો જે તમે આખા વર્ષ દરમિયાન જે વાંચન કરેલું છે એના પર ફોકસ કરવાનું રહેશે. રિવિઝન પર ફોકસ કરો. નવું સાહિત્ય લેવાની કંઈ જરૂર છે નથી. મસ્ત મજાનું જે આખા વર્ષમાં તમે પ્રિપેરેશન કરેલી છે એના પર ફોકસ કરો, એનું રિવિઝન કરો. એનું કારણ શું છે કે જેટલું રિવિઝન કરશો એટલું તમારા માઇન્ડમાં તાજું થતું જશે અને એ તમને રિમેમ્બર યાદ રહેતું થઈ જશે. જો નવું વાંચવા જશો તો તમે ગોટાળે ચડી જશો અને તમને બીજું જે વાંચેલું છે એ ભૂલી જશો. એના માટે નવું વાંચન છોડી દો અને રિવિઝન સતત કરતા રહો, બરાબર છે. પછી આખી બ્લુપ્રિન્ટ જે તમારી બોર્ડ એક્ઝામ છે, દરેક વિષયની જે બ્લુપ્રિન્ટ છે કે જે 14 માર્ક્સના પ્રશ્ન કયા આવશે, તમારા ખાલી જગ્યા કેટલીક છે, ખરા ખોટા કેવી છે, જડગાવાળા પ્રશ્નો છે, તમારા વિષયવાર તમારી જે બ્લુપ્રિન્ટ છે તમારે ખાસ તમારા માઇન્ડમાં રાખવાની કે જે જીએસએસબી દ્વારા તમને આપવામાં આવેલી છે, બરાબર છે. ગણિતનું પેપર છે કે પછી વિજ્ઞાનનું પેપર છે, અંગ્રેજીનું પેપર કયા પ્રકારના આવે છે, તમારા માઇન્ડમાં રહેવું જોઈએ કે અંગ્રેજીનું પેપર છે તો પાર્ટ એ છે, વિભાગ અ છે, તો વિભાગ અમાં કયા પ્રશ્ન પૂછાશે, વિભાગ ડી છે તો વિભાગ ડીમાં કઈ રીતના પ્રશ્ન પૂછાશે એ પણ તમારે રિમેમ્બર કરી લેવાનું રહેશે, બરાબર. જેથી કરીને જ્યારે તમે પેપર લઈને બેસો ત્યારે તમારા માટે એ નવું રહેવું જોઈએ નહીં, બરાબર. પછી અત્યારે હાલમાં શું કરવાનું? જો અત્યારે સમય છે, જ્યારે તમે તૈયારી પ્રિપરેશન કરો છો અત્યારે, તો માત્ર તમે વાંચ નહીં કરો, એની સાથે લખવાની પ્રેક્ટિસ પણ કરો કે જેથી કરીને 3 કલાકની અંદર તમે પેપર અટેમ્પ્ટ કઈ રીતના કરી શકો છો, એની સ્પીડ પર તમારી સારી રીતના આવે છે. જે રીતના ગણિતના વિષયની વાત કરીશું તો ગણિતમાં તમે દાખલા ગણો, આમ સીધા જોઈ નહીં જવાનું. દાખલાની ગણતરી કરો, નાની જે રીત છે એને તમે રિમેમ્બર કરો. ધારો કે ગણિતનો વિષય છે, ધોરણ 10માં પ્રમેય છે, તો એમાં શું કરાય? તો પ્રમેયને તમે વ્યવસ્થિત રીતના જુઓ, એને યાદ કરીને ટ્રાય કરો, એ પછી એક વખત તૈયારી કરો, પછી એને જાતે લખવાની પ્રેક્ટિસ કરો. કેમ કે ગણિત જેવા વિષયમાં બેઠા અમુક વખત પ્રમેય પૂછાઈ જાય છે. પછી વાત કરીશું વિજ્ઞાન જેવા વિષયમાં. વિજ્ઞાનમાં આકૃતિ દોરીને એની પ્રેક્ટિસ કરો, વ્યવસ્થિત સ્વઅક્ષરે લખવાની ટ્રાય કરો કે જેથી કરીને તમને એક્ઝામિનર છે એ તમને વધુ અને સારા માર્ક્સ આપશે, બરાબર છે. તો ફક્ત વાંચન પર નહીં, લખવા પર પણ ફોકસ તમે કરી શકો છો. પહેલાં શું છે કે તમારું જે શિડ્યુલ છે, પરીક્ષા પહેલાંનું રૂટીન શું છે, તે અત્યારે એક્ઝામ આવી ગયેલી છે એટલે શિડ્યુલની કંઈ જરૂર છે નથી. પણ અત્યારે ખાસ જે જૂના પેપરો છે એ રિફર કરો અને સોલ્યુશન કરો અને લખવાની ટ્રાય કરો કે જૂના પેપરોમાં શું છે એ રીતના કરવાનું રહેશે કે બધી વસ્તુ તમારે જોવાની રહેશે. હવે પેપર પ્રેઝન્ટેશન એ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. હસ્તાક્ષર અને સ્વચ્છ તમે જે પેપર લખો છો એ ખાસ મહત્ત્વનું છે, બરાબર છે. જે તમારું લખાણ છે એ સરસ મજાનું હોવું જોઈએ, બરાબર. જો તમે જેમ તેમ છેકછાક કરશો અને હાસ્યામની પેલા લાઇનમાં લખશો નહીં તો તમને જે ચેક કરનાર છે એને જ કંટાળો આવશે કે હું આ લખાણમાં શું માર્ક્સ આપું. જેટલું ચોખ્ખું અને શુદ્ધ લખાણ તમારું રહેશે એટલા જ તમને સારા એવા માર્ક્સ મળવાની શક્યતા વધી જશે, બરાબર છે. તો અક્ષર ઉકેલાય એ રીતના લખવાનું રહેશે. સ્વચ્છ પેપર ચેક કરવાને શું મજા આવે અને ઓછી પેલું શું કે સમય લે, એટલે ફટફટ લખેલું તો ચેક કરવા માર્ક્સ તમને સારા આપી દેશે. હવે ઉત્તરવાહી લખવાની સાચી પદ્ધતિ શું છે? તમારી જે હાંસિયામાં છે પ્રશ્ન લખવાના, સાઈડમાં ખાલી જગ્યા આપેલી ત્યાં પ્રશ્ન લખવાનો, પછી વ્યવસ્થિત પાનામાં તમારે એક લીટી દોરવાની, પછી તમારે ત્યાં લીટી દોરીને પછી લખાણ લખવાનું કે એક લાઇનમાં જ આખી બાજુ ડાબી બાજુથી આપણું લખાણ ચાલુ થાય એ રીતના તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે. તો જ ક્રમવાઇઝ હાઇલાઇટ કરીને હું નીચે સ્લાઇડ બતાવી દઈશ તમારે કઈ રીતના પેપર લખવાનું છે, બરાબર છે. એ બધી વસ્તુ તમારે ફોકસ કરવાનું રહેશે, બરાબર. નેક્સ્ટ
પૂરતી ઊંઘ લો. ખોટા ઉજાગરા કરવાની અત્યારે જરૂર નથી. એક્ઝામ સમય દ્વારા માત્ર રિવિઝન કરવાનું છે, એટલે પૂરતી ઊંઘ લેવાનું તમારે અત્યારે, બરાબર. સરસ મજાનો 8-9 કલાક ઊંઘી લેવાનું. સરસ મજાનું વ્યવસ્થિત એક્ઝામના દિવસે રાત્રે બહુ ઉજાગરા નહીં કરવાનું. 11 વાગે સૂઈ જવાનું. સરસ મજાનું 6 વાગે વહેલી સવારે ઉઠી જવાનું. સરસ મજાનું નાહી ધોઈને માતા પિતાના આશીર્વાદ લઈને પેપર આપવા પહોંચી જવાનું. પેપર આપવા જાઓ છો ત્યાં પણ કોઈ પુસ્તક નહીં લઈ જવાનું. ઘરેથી નીકળે એટલે શાંતિથી મસ્ત ફ્રેશ મન સાથે એક્ઝામ આપવા નીકળી જવાનું, બરાબર છે. હળવો ખોરાક લેવો. પેટ ખરાબ થાય, એક્ઝામના આગલા દાડે પેટ ખરાબ થાય એવું કોઈ પણ તમારે ભોજન લેવાની જરૂર છે નથી, બરાબર. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. માનસિક તૈયારી રાખો, તમારી આત્મવિશ્વાસ રાખો કે પોઝિટિવ થિંકિંગ સાથે જવાનું કે હું આ પરીક્ષામાં પાસ થઈ જઈશ, બરાબર છે. બસ પેપરમાં લખાણ લખો. તમને જેટલા 54 કે પ્રશ્ન આપેલા હશે એ બધા પ્રશ્નો તમારે અટેમ્પ્ટ કરવાના રહેશે. એક પણ પ્રશ્ન છોડવાનું નહીં. આવડે કે નહીં આવડે, જેટલું આવડે એટલે બધું લખી લખવાનું. કોરા પેજ છોડીને આવવાનું નહીં. જેથી કરીને ઘણી વખત શું થાય છે કે જે તમારા ગ્રેસિંગ માર્ક્સ આપવાનો હોય છે તમને ક્યાંથી આપી શકે એ એમના માટે મહત્ત્વનો પ્રશ્ન હોય છે. જો લખાણ હશે તો તમને ગ્રેસિંગ માર્ક્સ મળવા પણ લાયક રહેશે. ઓકે. પરીક્ષા માટેનું ચેકલિસ્ટ શું છે? તમારે હોલ ટિકિટ સાથે લઈ જવાનું. તમારે સ્ટેશનરી છે કે પેન પેન્સિલ છે, ફૂટપટ્ટી છે, સંચો છે, રબર છે, એ તમારા આગળની એક્ઝામના આગળથી ચેક કરી લેવાનું. તમારી પાસે જે પેડ હોય છે એ પારદર્શક હોવું જોઈએ. પેડ પર કંઈ લખાણ છે કે નથી એ ચેક કરી લેવાનું. આટલી જે વસ્તુઓ છે એ તમારે સાથે લઈને જવાનું છે, બરાબર છે. સાથે સાથે જો પાણીની બોટલ લઈને જાઓ છો તો તમારે પાણીની બોટલ પણ સાથે લઈ જવાનું, પણ પારદર્શક રહેવી જોઈએ, બરાબર છે. સ્ટીલની, મેટલની કોઈ પણ પ્રકારની પાણીની બોટલ તમને લઈ જવાનું પરમિશન આપશે નહીં. પણ અત્યારે હાલમાં દરેક સેન્ટરમાં તમને પાણી પીવા માટે પણ ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. સો બોટલ લઈ જવાની કંઈ જરૂર છે નથી. ઓકે. હવે શિક્ષક તરીકેની જો હું તમને સલાહ આપું છું તો યાદ રાખો કે બોર્ડની પરીક્ષા એક માત્ર તમારો જીવનનો અંતિમ પડાવ નથી, બરાબર છે. એ જીવનની તમારી અંતિમ કસોટી નથી. એટલે ચિંતા કર્યા વગર શાંતિથી શું તમારું પરિણામ શું આવશે એ પરિણામ એક્ઝામ પછી ખબર પડશે. પણ એના પહેલાં શાંત મને જવાનું, બરાબર. શાંત મને જવાનું અને પરીક્ષા આપીને આવવાનું છે, બરાબર છે. શાંત ચિત્તે જવાનું, પરીક્ષા આપશો તો પરિણામ ચોક્કસ સારું તમને મળશે. એક્ઝામ પહેલાં ગભરાવાની કોઈ જરૂર નથી. રિઝલ્ટ આવે એના પહેલાં ગભરાવાની કોઈ જરૂર નથી. જે રિઝલ્ટ આવશે ભલે તમે ફેલ થશો પણ તમને ફરી એક્ઝામ આપવાની તક મળવાની છે. તો ગભરાવાની કોઈ જરૂર છે નથી, બરાબર છે. સો તમે સારી તૈયારી કરજો. લખાણ સારું રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે અને સારા માઇન્ડ સાથે જશો, આત્મવિશ્વાસ સાથે જશો તો જરૂર તમે પરીક્ષામાં સફળ થશો, બરાબર છે. આવનાર એસએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષા માટે હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. વ્યવસ્થિત અને સારી રીતના પેપર લખજો. આઈ હોપ બધાની 26 તારીખે એક્ઝામ ચાલુ થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓની પછીથી પણ ચાલુ થશે, પણ ઓલમોસ્ટ બધાની 26 તારીખ પરીક્ષા ચાલુ થાય છે. આ મેસેજ તમારા જેટલા પણ મિત્રો એસએસસી એચએસસીની એક્ઝામ આપવાના છે એમની સાથે શેર કરજો. જો તમે વાલી તરીકે આ વિડીયો જુઓ છો તો જરૂર તમે તમારા વિદ્યાર્થીઓને, તમારા બાળકોને વિડીયો બતાવજો કે જેથી કરીને એમનામાં રહેલો જે ભય છે એ દૂર થઈ જાય. જો વધુ તમારા બાળકો સાથે જો કાઉન્સેલિંગ કરવા માગતા હોય અમારી સાથે, તમે વાતચીત બાળકો જોડે કરાવવા માગતા હોય તો પ્લીઝ ચિંતા કર્યા વગર કમેન્ટ સેક્શનમાં તમારા જવાબ આપી દેજો. નહીં તો તમે અમને સીધા ડીએમ કરી શકો છો કે અમારા બાળક સાથે વાત કરો, કોર્ડિનેટ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.